આ ટેકનિકની ખાસ વિશેષતા એ છે કે 3 સિલિન્ડર બનાવ્યું અને જે 4 સિલિન્ડર છે એના કરતાં પણ શક્તિશાળી અને પાવરફુલ ફોર્મ છે. એના જે રિફ્યુઝર કેપેસિટી વધારે નથી, ગોળની આપણે લંબાઈ વધારે છે. જો ટોટલ માહિતી અમે છે 2360 સીસીના કેપેસિટી આપણે કોમ કરવામાં ખૂબ સારા છે. ચાર સિલિન્ડર થી વધારે પાવર, વધારે તાકાત, વધારે કેપેસિટી. યુઓમાં ટ્રેક્ટર તો હતો બધો, પણ આપણી જોડે 40 નું અને સીધું 45 નું હતું. 42 હોર્સ પાવર નું કોઈ ટ્રેક્ટર નતું. બરાબર. એટલે કોઈ ના હોય ખેડૂતને મોટું ધર્મી ઠેસર એ મોટા કામમાં થોડું 40 હોર્સ પાવર નું નાનું પડતું. તો કંપની વચમાં 3 સિલિન્ડર નવું એમ્બુલ એન્જિનમાં આવ્યું કે જે 42 હોર્સ પાવરના બજારનો જેટલો ટ્રેક્ટર છે બધો કરતા ટોર્ક, પાવર, પીટી હોર્સ પાવર, લિફ્ટ કેપેસિટી બધું વધારે. બેકઅપ ટોર્ક પે 28%. વાહ! ટ્રેક્ટર 42 નું પણ 45 હોર્સ પાવર સુધીનું તમામ કામ કરશે. એવરેજ બેવરેજ બધું એકદમ જેન્યુઇન. 42 હોર્સ પાવરના બધા જેટલો ટ્રેક્ટર બજારનો મારો અને બધોથી અલગ હે. આ હાથનું ઇન્જિન નહીં નવું એમ. અને 3 સિલિન્ડર એન્જિનનો અવાજ જો 4 સિલિન્ડર હોય ને એ ટાઈપનો તમારો અવાજ છે. એટલે છે 3 સિલિન્ડર એનો અવાજ તો બીજો. અને સબસિડી માન્ય છે. એટલે પહેલા ટ્રેક્ટર આપણે પહેલું બને એટલે તો 12 મહિના 6 મહિના આ તો બનતાની સાથે સબસિડી માન્ય છે. એટલે કોઈને પણ લેવું હોય તો તમારે સબસિડી છે એટલે કોઈ મદદ નહીં આવે તમે. ગેલની કેપેસિટી 2000 કિલોની. ડબલ સેન્સિંગ એમ છે. અચ્છા ભાઈને ચેક કરવાનું.